સુરત આવકવેરા વિભાગે બિલ્ડર અને આર્કિટેક્ટની કચેરી તેમજ નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરત આવકવેરા વિભાગે બિલ્ડર તેમજ આર્કિટેક્ટની કચેરી તેમજ નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આઈટીના 150 થી વધુ અધિકારીઓની ટીમે જેડી તેમજ આકાશની ઓફિસે તેમજ નિવાસ સ્થાન પર 22 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બિલ્ડર તેમજ આર્કિટેક્ટની પુણે તેમજ મુંબઈની ઓફિસે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલી શકે છે અને મોટી સંખ્યામાં કાળું નાણું મળી શકે તેવી શક્યતા દર્શાવાઈ છે। સુરત રિંગ રોડ પર આવેલી જેલના 1070 જેટલા કેદીઓનું હવે આધુનિક જેલમાં સ્થળાંતર કરાશે। સુરત રિંગ રોડ પર આવેલ જિલ્લા જેલમાં સજા ભોગવતા 1070 કેદીઓનું સરનામું હવે બદલાઈ જશે। નાના મોટા ગુનામાં સજા ભોગવતા આ કેદીઓને હવે આધુનિક તેમજ દેશમાં મોડેલ જેવી જેલમાં ખસેડવામાં આવશે। નિયમ મુજબ આ કેદીઓને એક જ દિવસમાં ખસેડવાના હોય છે અને 1070 કેદીઓને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા એક પડકાર હોય પોલીસ તરફથી એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, જે અંતર્ગત તમામ કેદીઓને એક જ દિવસમાં નવી જેલમાં તબદીલ કરવા નાના મોટા 12 વાહનોનો ઉપયોગ કરાશે। એટલું જ નહીં, અમદાવાદથી તાલીમાર્થી જવાનોને પણ બોલાવવામાં આવ્યા છે। આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતો હોવાથી લાખો ભક્તો પાવાગઢ જનાર છે। આવતીકાલથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે। આ નવરાત્રી દરમિયાન ભાવિક ભક્તો મા કાલીના દર્શનાર્થે પાવાગઢ જતા હોય પંચમહાલ તંત્ર પૂર્વ તૈયારીઓમાં જોડાઈ ગયું છે। પ્રતિવર્ષ ભક્તોનો વધતો જતો ધસારો જોઈ આ વખતે એસટી વિભાગે ગત વર્ષ કરતાં વધુ 10 એટલે કે કુલ 40 બસો મૂકી છે। ભક્તોની સુરક્ષા તેમજ સલામતીને જોતા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે તથા મંદિરના પરિસરમાં અને આજુબાજુના વિસ્તારમાં સિક્યુરિટી પણ તૈનાત કરાઈ છે। MS યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગમાં વાર્ષિક મહોત્સવ અંતર્ગત 2 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। MS યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગના કલાભવન આર્કિટેક્ટ એલ્યુમિની ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક સમારોહ અંતર્ગત 2 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે બાબતે પત્રકારોને માહિતી આપતા વિભાગના વડાએ જણાવ્યું કે આ કાર્યક્રમની શરૂઆત આવતીકાલથી કરવામાં આવશે, જેમાં શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળોની ફેકલ્ટીના સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ ફાઉન્ડેશનના સભ્યો મુલાકાત લેશે અને માંડવી નજરબાગથી આ કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવેલ પ્રદર્શની ખુલ્લી મુકાશે। हर साल हम एक एनुअल डे प्रोग्राम करते हैं जिसमें जो स्टूडेंट्स हैं डिपार्टमेंट के उनको हम प्राइज़ डिस्ट्रीब्यूशन करते हैं जो अपने अपने क्लास में फर्स्ट आते हैं। इसके अलावा हम कोई ना कोई एमिनेंट पर्सनालिटी को हर साल बुलाते हैं जो who is associated with the field of architecture, art और similar kind of field। तो इस साल हमने पद्म विभूषण श्री KG सुब्रमण्यन को बुलाया है जो सैटरडे को टॉक देंगे। इसके अलावा 23 तारीख को सुबह हमारा हेरिटेज वॉक होगा, सिरेमिक वर्कशॉप होगा डिपार्टमेंट में, टेक्सचर पेंट का वर्कशॉप होगा और एक डिज़ाइन कंपटीशन है जिसमें सब स्कूल्स ऑफ आर्किटेक्चर को इनवाइट किया गया है इन एंड अराउंड बड़ौदा। ડભોઈ તાલુકામાં ટ્રેનની અડફેટે આવી જતા 2 વર્ષના માસૂમનું મોત નીપજ્યું હતું। ડભોઈ તાલુકામાં આવેલ ઢાલનગર વસાહત પાસે ટ્રેનની અડફેટે આવી જતા 2 વર્ષના માસૂમનું મોત નીપજ્યું હતું। ઢાલનગર વસાહતમાં રહેતો 2 વર્ષનો બાબર ડુંગર ભીલ આજે સવારે ટ્રેનના પાટા પાસે રમતો હતો। તે વખતે અચાનક ટ્રેન આવતા બાબર હડફેટે આવ્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાબરનું મોત નીપજતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। अविनाश भाई बोकराज भाई डूंगर भील उमर वडोल રહેવાસી ઢાલનગર નવી વસાહત મોડલ ભૂમ પાસે ડભોઈ, મૂળ ગામ ટુંડા, તાલુકો નસવાડી, જિલ્લો ખોડા રહેવાસી છે। અહીંયા ખેત મજૂર કામ કરવા માટે આવેલા છે અને તે બાજુમાં એમનું વસાડામાં મકાન ધરાવે છે।
NSUI દ્વારા ગુજરાત વિધાનસભામાં વિભસ્ત ક્લિપિંગ જોતા 2 ધારાસભ્યોનું પુતળા દહન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભામાં 2 ધારાસભ્યો ચાલુ સત્રમાં વિભસ્ત ક્લિપિંગ નિહાળવાનો મામલો વડોદરામાં NSUI આગેવાન વિદ્યાર્થીઓએ આજે સૂત્રોચ્ચાર કરી બંને ધારાસભ્યોનું પુતળા બાળ્યું હતું। વિદ્યાર્થી આગેવાન જય ભરવાડ અને હિતેશ ભરવાડે ધારાસભ્ય જેઠા ભરવાડ અને શંકર ચૌધરી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બંને ધારાસભ્યોનો પુતળા બાળતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ગુજરાતની વિધાનસભા એટલે ગુજરાતના લોકોનું મંદિર એવા ગુજરાતના વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીના 2 ધારાસભ્યો જે વિભત્સ ક્લિપ જોતા પકડાયા છે તેના વિરુદ્ધમાં આજે વડોદરા શહેર જિલ્લા NSUI દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જે ઘટના બની છે ગુજરાત માટે લાંછનરૂપ છે અને એ ઘટનાને સખત શબ્દોમાં વડોદરા શહેર જિલ્લા NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ આંદોલન આવનાર દિવસોમાં વડોદરા શહેરની ગલીઓમાં રહી જશે જ્યાં સુધી આ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી। નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી। શહેર નજીક આવેલા અંકોડિયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાનું જાણતા ગ્રામજનોએ ફાયર તેમજ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવેલા પોલીસ અને ફાયરના લશ્કરોએ એક વૃદ્ધ અજાણ્યા વૃદ્ધની લાશ બહાર કાઢીને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મરનારના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે। સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંદને અનુલક્ષીને આજે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંદને અનુલક્ષી આજે મંગળ બજાર સ્થિત સિંધી સમાજના વેપારી બંધુઓએ પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે આવેલ ઝૂલેલાલ મંદિર પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે સેવા સદનના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના વેપારીઓ આગેવાનો હાજર રહ્યા હતા અને મોટાભાગના લોકોએ રક્તદાન કર્યું હતું અને ચેટીચંદની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। સોના પર એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચવા મામલે સોની બજાર વધુ 2 દિવસ બંધ પાડશે। એક્સાઇઝ વધારા મુદ્દે લડત ચલાવી રહેલા સોની સમાજનું આંદોલન ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે। ગઈકાલે હડતાલ વધુ 2 દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલે ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રિને દિવસે સોની બજાર બંધ રહેતા દેશમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે। મહારાષ્ટ્રીયોના નવા વર્ષ ગુડી પડવાએ સોના ચાંદીની ભારે માંગ વચ્ચે બજારો બંધ રહેતા શુકનનું સોનું ખરીદનારા અને મહિલા વર્ગમાં દુઃખની લાગણી ફેલાઈ છે। જ્યારે જ્વેલર એસોસિએશન દ્વારા આજે દેશમાં દરેક શહેરમાં રાત્રે 8 થી 9 સુધી 1 કલાક કેન્ડલ પ્રોસ્ટેટ કરવામાં આવશે। શહેરના સોની એસોસિએશનના અગ્રણી અતુલ શાહના જણાવ્યા અનુસાર રાત્રે 9 થી 10 સુધી મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ વિરોધમાં 400 થી 500 લોકો ભાગ લેશે। અવારનવાર થતા માર્ગ અકસ્માતને પગલે લાલબાગ બ્રિજ પર ચડતા પહેલા હવે 4 વાર વિચારવું પડશે। વડોદરા શહેરમાં લાલબાગ ઓવરબ્રિજના બાંધકામ માટે આશરે 150 કરોડ રૂપિયાનું આંધણ થયા પછી પણ શહેરીજનો માટે પેટ્રોલ ડીઝલનો વ્યય તથા સમયની બરબાદી જેવી કપરી પરિસ્થિતિ પેદા થઈ છે। ટ્રાફિક નિયમોની હાંસી ઉડાવે તથા ડંગદડા વગરની ડિઝાઇનવાળા ફ્લાય ઓવરબ્રિજ ઉપર જતા પહેલા વાહન ચાલકોએ 4 વાર વિચાર કરીને બ્રિજ પર ચડવું પડે છે। હાલની પરિસ્થિતિ જોતા લાલબાગ ઓવરબ્રિજ સુવિધાને બદલે અગવડભર્યો બોજારૂપ બની ગયો છે। લાલબાગ તરફ જવા માટે ફ્લાયઓવર પર જઈ શકાતું નથી। આ રીતે કાશી વિશ્વનાથ મંદિરથી વિશ્વામિત્રી તરફ જમણી બાજુ જવાતું નથી। આ જ રીતે શ્રેયસ સ્કૂલ તરફ જતા માંજલપુર ગામ તરફ જમણી બાજુ સીધું વળી શકાતું નથી। આ ઉપર લાલબાગ બ્રિજના નિર્માણ પછીની ઉદ્ઘાટનના 3 માસમાં જ લાલબાગ બ્રિજ ઉપર અસંખ્ય તિરાડો સ્પષ્ટ નજરે પડે છે। લોકોની સુખાકારી માટે નિર્માણ થતા બ્રિજની ડિઝાઇન મામલે કોંગ્રેસ ફક્ત સામાજિક સંસ્થાઓ તેમજ ટ્રાફિક સેવા સાથે સંકળાયેલી સામાજિક સંસ્થાઓ આ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાનું કેમ વિચારતી નથી તે એક સવાલ ચર્ચાઈ રહ્યો છે।